નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 15મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થઈ શકો છો. અંદર રેવન્યુ તલાટીનો આપણી એપ્લિકેશનમાં ફ્રી ડેમો કોર્સ પણ છે. તમે એને પણ પહેલા જોઈ શકો છો અને પછી કોર્સમાં જોઈન થઈ શકો છો. કોન્ટેન્ટ ગમતું હોય તો 1 વર્ષની વેલિડિટી મળશે. 999 રૂપિયા પ્રાઇસ છે. બાકી વધારે માહિતી જોઈતી હોય તો નંબર છે એમાં ફોન કરો અથવા આમાં વોટ્સએપ મેસેજ કરો. શરૂ કરીએ 15મી જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ વર્ષ 2025 માટેની જે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ છે એમાં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીતેલું છે? મહિલા સિંગલનું ટાઇટલ જીત્યું છે ઇગા સ્વીટેકે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ જે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ હતી, ઓકે, વર્ષમાં ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ થાય. ઓકે, એમાં એક હોય છે ઓસ્ટ્રેલિયન ઓપન, બરાબર, પછી યુએસ ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ઓપન. આ 4 ગ્રાન્ડ સ્લેમ થતી હોય છે વર્ષની અંદર, જેમાંથી આ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ છે એનું આયોજન હાલમાં યુકે ખાતે થયેલું હતું. ઓકે, એમાં મહિલા સિંગલનું ટાઇટલ ઇગા સ્વીટેકે જીત્યું છે. કયા દેશના છે? પોલેન્ડના ખેલાડી છે, ટેનિસ પ્લેયર. પેલી વસ્તુ, આ જે ટુર્નામેન્ટ છે વિમ્બલ્ડન ઓસ્ટ્રેલિયન ઓપન, એ કઈ રમતની સાથે સંકળાયેલી છે? તો કે ટેનિસ સાથે સંકળાયેલી છે. ઓકે, ઉપરાંત અમેરિકાના અમાંડા અનિસિમોવાને છે એમણે પરાજય આપ્યો હતો. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. પુરુષ સિંગલની પણ વાત કરી લઈએ. જેનિક સિનર છે, બરાબર. જે રીતે રાફેલ નડાલ અને નોવાક જોકોવિચનો દબદબો હતો ટેનિસની અંદર, એવી જ રીતે હવે જેનિક સિનર છે એ પણ ધીમે ધીમે કરતા ટેનિસની અંદર આગળ આવી રહ્યા છે. તો જેનિક સિનર છે, બરાબર, એમણે સૌથી પહેલી વખત આ વિમ્બલ્ડન ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. ઇટલીના ટેનિસ પ્લેયર છે અને એમણે કોને હરાવ્યું? કાર્લોસ અલ્કારાસ છે, બરાબર, સ્પેનના, એમને હરાવ્યું છે. ઓકે, તો આટલી માહિતી યાદ રાખવાની થાય. 44મી ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની? ભારતને 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ મળી ગઈ છે. ઓકે, અને એનું નામ છે મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા. મરાઠાઓના જે લશ્કરી કિલ્લાઓ આવેલા છે, ઓકે, તો એને અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળ્યું છે. અને મેં અગાઉ કીધું હતું આને નોમિનેટ કરી છે. હજી સાઇટનો દરજ્જો નથી મળ્યો, પણ હવે સાઇટનો દરજ્જો મળી ચૂક્યો છે, બરાબર. લગભગ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન મેં આ કીધું હતું, મને યાદ છે ત્યાં સુધી. ઓકે, ત્યારે આને નામાંકિત કરી હતી ને હવે આને સાઇટનો દરજ્જો મળી ચૂક્યો છે. તો ભારતમાં અત્યાર સુધી 43 હતી, હવે કેટલી થઈ ગઈ? +1 44 થઈ ગઈ છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટનું હમણાં જે બેઠક થઈ હતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટને કમિટીની, કેટલામું સત્ર હતું? તો કે 47મું સત્ર હતું. આયોજન ક્યાં થયું હતું? તો કે ફ્રાન્સના પેરિસમાં. ઓકે, તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટીનું 47મું સત્ર ક્યાં યોજાયું? તો કે ફ્રાન્સના પેરિસમાં. એમાં જ ભારતમાં એક નવી વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉમેરો થયો અને આ સાથે ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા થઈ ગઈ 44. 44મી કઈ બની? મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા. એની અંદર ટોટલ 12 કિલ્લાઓ છે. એ વખતે પણ મેં તમને જણાવ્યું હતું કયા કયા છે એ તમને અહીંયા જણાવેલું છે. સાલહેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ. ઓકે, આ બધા જે છે, બરાબર, એ બધા કિલ્લાઓ છે. ઓકે, ઘણા અલગ અલગ રાજ્યમાં પણ આવેલા છે, પણ એ બધા કિલ્લાઓ છે એ મરાઠા સામ્રાજ્યના છે, બરાબર. અને એ જાણી અને આ કિલ્લાઓને છે, બરાબર, બધા જ કિલ્લાઓને આમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર નામાંકિત કરવામાં આવ્યા અને હાલમાં એને આ દરજ્જો પણ મળી ચૂક્યો છે. બધા જ કિલ્લાઓનું નિર્માણ છે એ 17 થી લઈને 19મી સદી દરમિયાન થયેલું છે, તો એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, ભારતની કુલ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા છે એ કેટલી છે? 44 છે. વિશ્વમાં ભારત વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા દેશોની અંદર ભારત 6થા ક્રમે આવે છે. એશિયા પેસિફિકની અંદર વાત કરીએ તો ભારત છે સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા દેશોમાં બીજા ક્રમે છે. ઓકે, હમણાં જ 2024ની વાત કરું, ગયા વર્ષની, તો એમાં ચિરાઈ દેવ મોઈદમ આસામ રાજ્યના અહોમ સામ્રાજ્યના કબ્રસ્તાન, એને પેલો મળ્યો હતો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો. અને એની પહેલા હોયઝાલાના પવિત્ર મંદિરો છે તેલંગાણાના. ઓકે, તેલંગાણામાં છે કે કર્ણાટકમાં હું શ્યોર નથી, એક વખત વેરીફાઈ કરી લેજો. ઓકે, અને કોમેન્ટ કરી નાખજો. તો એ 42મું છે. ઓકે, અને એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો 2023માં. ઓકે, ગુજરાતમાં ટોટલ કેટલી છે? 4 છે. ચાંપાનેર, ઓકે, પછી રાણકી વાવ, અમદાવાદ સિટી અને લાસ્ટ ધોળાવીરા કચ્છનું, એને પણ જીઆઈ ટેગ મળ્યો હતો. લગભગ 20-21ની વાત છે. ઓકે, ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો હરિકૃષ્ણ એ રા. ઓકે,
તો એ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. હવે બે નામ જોજો, 86 ને 87 બે સરખા રાખશે. અહીંયા એલહાર શ્રીહરિ અને હરિકૃષ્ણ એરા. ઓકે, આ બંને છે બરાબર, હમણાં જ ગ્રાન્ડ માસ્ટર બન્યા. આ 86માં બન્યા હતા એલહાર શ્રીહરિ, એ પણ તમિલનાડુના છે, અને હરિકૃષ્ણ એરા ઓકે એ તમિલનાડુના ચેન્નાઈના છે, એ 87માં ગ્રાન્ડ માસ્ટર હમણાં જ બન્યા. ચેસની રમતમાં ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવવું હોય તો કેટલા પોઈન્ટ મેળવવા પડે? તો કે 2500 પોઈન્ટ મેળવવા પડે, ત્યારે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મળે. એવા ભારતના સૌથી પહેલા વ્યક્તિ જેને ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મળ્યું હોય એ હતા વિશ્વનાથ આનંદ. સૌથી પહેલા મહિલા કે જેમણે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવેલું હોય એ હતા કોનેરુ હમ્પી. ઓકે, અને મહિલા ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવનારા સૌથી પહેલા મહિલા કોણ? તો કે સુબ્બરમન વિજયલક્ષ્મી. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, લગભગ કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્ન હતો. ઓકે, તો મહિલા ગ્રાન્ડ માસ્ટર આખું અલગ ટાઇટલ છે. મહિલા ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવવું હોય તો 2300 પોઈન્ટ જોવે ઇન્ટરનેશનલ લેવલે. ઓકે, અને એમાં મહિલાઓની જ ઇવેન્ટ હોય. જ્યારે અહીંયા એ પુરુષ સાથે કોમ્પીટ કરી બરાબર અને ટાઇટલ મેળવે છે, તો અહીંયા ગ્રાન્ડ માસ્ટરની અંદર બધાની સાથે મુકાબલો કરવો પડે. ઓકે, તો એ કોનેરુ હમ્પી સૌથી પહેલા એવા મહિલા હતા કે જેમણે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવ્યું છે, અને આ સૌથી પહેલા એવા મહિલા છે જેમણે વુમન ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવેલું છે. ઓકે, તો બેમાં ભેદ છે, ડિફરન્સ છે, એ ખાસ અલગ પાડવો. ઓકે, નાબાર્ડનો 44મો સ્થાપના દિવસ હાલમાં જ ઉજવાયેલો છે. નાબાર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓકે, નાબાર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે જ્યાં આરબીઆઈ નું આવેલું છે બરાબર, જ્યાં બીસીસીઆઈ નું આવેલું છે. ઓકે, આ બધાના મુખ્ય મથક ક્યાં છે? આ બધાના મુખ્ય મથક છે મુંબઈમાં. ઓકે, આ નાબાર્ડનું પણ ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં આવેલું છે. ઓપ્શન બી આપણો જવાબ બનશે. હાલમાં જ નાબાર્ડનો 44મો સ્થાપના દિવસ 12મી જુલાઈ ઉજવાયેલો છે. ફૂલ ફોર્મ થાય નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 43મો નથી, 44મો સ્થાપના દિવસ છે. અને નાબાર્ડની જે સ્થાપના છે એ 12મી જુલાઈ 1982 ના રોજ થઈ હતી. અને કેવી સાજી છે નાબાર્ડના અત્યારે ચેરમેન છે. મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. આ પ્રશ્ન પૂછાય એક વખત જીપીએસસી ડીવાયએસઓમાં એમાં એકલી સમિતિ પૂછી હતી. તો નાબાર્ડની રચના કઈ સમિતિથી થઈ હતી? તો બી શિવરમન સમિતિથી કરવામાં આવી હતી નાબાર્ડની રચના. ક્લિયર? એના પછી યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવાયેલો છે? વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. ઓકે, આ 15મી જુલાઈ ઉજવાયેલો છે. હાલમાં જ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી 15મી જુલાઈ 2025 ના રોજ થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2014માં 15મી જુલાઈના દિવસને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાની મંજૂરી આપવામાં આવી, અને 2015માં સૌથી પહેલી વખત ઉજવાયેલો. આપણે એ જ યાદ રાખવાનું કે સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયો? 2015માં. ક્યારે ઉજવાય છે? તો કે 15મી જુલાઈ ઉજવાય છે. અને વર્ષ યાદ રાખવું ઈઝી છે, 2015. ઓકે, તો આરામથી યાદ રહી જાય. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 15 જુલાઈ 15. જેમ રમન ઇફેક્ટ નું શું છે? તો કે 28 ફેબ્રુઆરી 1928 આ દિવસે રમન ઇફેક્ટ શોધાઈ હતી. એની યાદમાં 28 ફેબ્રુઆરી આપણે નેશનલ સાયન્સ ડે ઉજવીએ છીએ. એવી જ રીતે. ક્લિયર? બાકી 2025 માટે થીમ શું છે? યુથ એમ્પાવરમેન્ટ થ્રુ એઆઈ એન્ડ ડિજિટલ સ્કિલ. ઓકે, તો એ આની થીમ છે. ઓપરેશન બામ ચર્ચામાં હતું, કોણે કર્યું? તો આ બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ BLF એ કર્યું છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. પાકિસ્તાન વિરુદ્ધ આ ઓપરેશન કરવામાં આવેલું છે BLF દ્વારા. ઓપરેશન બામ ચર્ચાનો વિષય હતો. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ ઓપરેશન કરેલું છે. ઓકે, બામનો અર્થ થાય સૂર્યોદય. ઓકે, બલુચ ભાષામાં બામનો અર્થ થાય સૂર્યોદય. ઓકે, અને હુમલો ક્યાં ક્યાં કર્યો? ટોટલ 17 જગ્યાએ કર્યો છે. આ નામ આપેલા છે, યાદ રાખવાની જરૂરિયાત નથી. ઓકે, અને પાકિસ્તાનમાંથી એક અલગ બલુચિસ્તાન નામના દેશની અલગથી માંગ થઈ રહી છે. ઘણા લાંબા સમયથી આ ટોપિક ચર્ચામાં છે. તો આવશે બલુચિસ્તાન એ કયા દેશ સાથે સંબંધિત મુદ્દો છે? તો પાકિસ્તાન સાથે સંબંધિત મુદ્દો છે. ક્લિયર? અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ છે એ કયા રાજ્યમાંથી કરવામાં આવેલું છે? તો અસ્ત્ર મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ હાલમાં જ કરવામાં આવેલું છે, અને ઓડિશામાંથી કરેલું છે. તો હાલમાં જ DRDO એ અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેથી કર્યું છે. ઓકે, દરિયા કિનારા ખાતેથી કરેલું હતું. ઓકે, અસ્ત્ર BVRAAM. ઓકે, આનું પૂરું નામ થાય અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. ભારત પાસે એક જ એવી મિસાઇલ છે કે જે એર ટુ એર છે, અસ્ત્ર મિસાઇલ. અને અસ્ત્ર મિસાઇલનું નવું નામ પણ યાદ રાખી લેજો, ગાંડીવ. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે પાસ્ટમાં. તો અસ્ત્ર મિસાઇલનું નવું નામ ગાંડીવ રાખેલું છે, એ પણ યાદ રાખજો. કેની મદદથી અસ્ત્ર મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું? તો કે સુખોઈ 30 MKI છે બરાબર, એની મદદથી આનું ટેસ્ટિંગ કર્યું. ટાર્ગેટ તરીકે શું રાખ્યું હતું? તો કે હાઈ સ્પીડ ડ્રોન. હાઈ સ્પીડ ડ્રોન છે એ ટાર્ગેટ તરીકે રાખેલા હતા, જેને આણે
આ મિસાઇલ છે એને ધ્વસ્ત કર્યું. હવામાંથી હવામાં માર કરવો હોય તો એ અસ્ત્ર મિસાઇલ એક છે ભારત પાસે, ભારતની, અને DRDO અને ભારતીય વાયુસેના, બરાબર, વાયુસેના બંને મળીને આ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલની રેન્જ 100 કિલોમીટરની છે. 100 કિલોમીટર સુધીના ટાર્ગેટને પોતાને હિટ કરી શકે છે. એના પછીના એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મચ્છરો સામે લડવા માટેની સ્માર્ટ AI સિસ્ટમ છે, ઓકે, એનો લોન્ચ કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશે મચ્છરો સામે લડતી AI સિસ્ટમ લોન્ચ કરી છે. ભારતે કયા દેશ સાથે અંડર સી સર્વેલન્સ માટેના પ્રોજેક્ટના કરાર કર્યા છે? તો ભારત અને ઓસ્ટ્રેલિયાએ અંડર સી સર્વેલન્સના પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. મુખ્યમંત્રી વૃંદાવન ગ્રામ યોજનાની શરૂઆત કયા રાજ્યની સરકારે કરી છે? તો મધ્યપ્રદેશ રાજ્યની સરકારે મુખ્યમંત્રી વૃંદાવન ગ્રામ યોજનાની શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શતક લગાવનારા સૌથી પહેલા ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યું છે? તો સ્મૃતિ મંધાના બન્યા છે. ત્રણેય ફોર્મેટમાં શતક લગાવ્યા છે. ઓકે, તો એવા સૌથી પહેલા ભારતીય મહિલા સ્મૃતિ મંધાના છે. ઇન્ટરનેશનલ ડે ઓફ કોમ્બેટિંગ સેન્ડ એન્ડ ડસ્ટ સ્ટોર્મ્સ એની ઉજવણી ક્યારે થઈ? આ 12 જુલાઈ થઈ હતી. UN દ્વારા આ દિવસ ઉજવાય છે. હાલમાં જ ઉંમર સંબંધિત અભ્યાસ માટે કઈ સંસ્થાએ ભારત પહેલ શરૂ કરી છે? ઉંમર સંબંધિત અભ્યાસ માટે ભારત પહેલ, ઓકે, આ ભારત પહેલ શરૂ કરી છે IISc બેંગ્લોરે. આન્સર આવશે IISc બેંગ્લોર. કયા રાજ્યની સરકાર દ્વારા 10 જુલાઈ 2025 થી એક જન સુરક્ષા કાયદો 2024 છે લાગુ કરવામાં આવ્યો છે? જન સુરક્ષા કાયદો 2024 મહારાષ્ટ્રની સરકારે લાગુ કર્યો છે 10 જુલાઈ 2025 થી. કયા દેશમાં ખમેર રૂજ સ્થળો છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સૂચિની અંદર સામેલ કરવામાં આવેલો છે? તો કંબોડિયાની અંદર આવેલું છે આ ખમેર રૂજ સ્થળો, એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. પાંડુલિપિ વિરાસત પર સૌથી પહેલું વૈશ્વિક સંમેલનનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું? આ ભારતે કરેલું છે. અને ભારતીય સેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કયું ઓપરેશન શરૂ કર્યું? તો કે ઓપરેશન શિવા અથવા તો ઓપરેશન શિવ. ઓકે, તો બસ આ સાથે જ આપણે અહીંયા 15મી જુલાઈનો વિડીયો છે સમાપ્ત કરીએ છીએ અને મળશું 16મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.